આજે આપણે ધોરણ 9 ની અંદર જે આ યુનિટ જે ભણવાના છે જે એડોલેસન્સ સ્પીચ એટલે કે તરુણો બોલે છે તરુણોની સમસ્યાઓ આપણે બધા જાણીએ છીએ કે આજના યુગની અંદર તરુણોને ઘણી બધી સમસ્યાઓ છે. આજના યુવાનો છે એ વ્યસન તરફ પીડા છે, ઉપરાંત સાચી વસ્તુથી દૂર જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ યુનિટને આપણે પહેલા સૌપ્રથમ ના સ્પેલિંગ જોઈએ તો એન્કર એટલે કે પ્રવક્તા. શું કહેવાય? પ્રવક્તા. સબ્જેક્ટ એટલે વિષય, ટીનેજ એટલે કે તરુણ. અમુક પ્રકારની જે ઉંમરને તરુણ કહેવામાં આવે છે. હું ડિસ્કસ ચર્ચા કરવી. પ્રોબ્લેમ એટલે સમસ્યા. વેલ નોન એટલે કે જાણીતા, પ્રખ્યાત, ખ્યાત નામ પણ કહી શકીએ. કાઉન્સિલર એટલે કે સલાહકાર. સ્ટેટ એટલે કે રાજ્ય. બિગિન એટલે કે શરૂ કરવું. લેક એટલે ગુણ, ખામી. જે સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. તો પછી ઇન્ડિસાઇસિવનેસ અનિર્ણય સ્થિતિ. અને ડિસિઝન કે નિર્ણય, ઉદ્દેશ નક્કી કરવું. ગોલ એટલે અચીવ એટલે સિદ્ધ કરવું. તો આની અંદર તરુણને જે છે આત્મવિશ્વાસની ઘણા વિદ્યાર્થીની અંદર જે આત્મવિશ્વાસની ખામી આવડતું હોય છે, ભણતા હોવા છતાં ઘણી વખત પરીક્ષા સમયે એ સાચું લખી શકતા નથી. આવડે છે પણ એની અંદર આત્મવિશ્વાસની ખામી છે. તો આ સમસ્યાને કારણે ઘણી વખત એને જે પરીક્ષા સમયે મુશ્કેલી. આ ઉપરાંત આની અંદર વ્યસન વિશે આવે છે. અમુક આપણે જાહેરાતો જોઈ, એડ જોઈશ, અને અમુક પ્રકારની જે જુદી જુદી જે ક્રીમો શરીર ઉપર લગાવીએ છીએ તો એને કારણે પણ નુકસાન થાય છે. તો આ ગુજરાત રાજ્યના જાણીતા જે ડૉક્ટરો, સલાહકારો જે તરુણોની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન કરવા માટે અમુક પ્રકારની સલાહ આપે છે. તો એ યુનિટ આપણે જોવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે એની શરૂઆત કરીએ છીએ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એટલે શુભ સાંજ. ફ્રેન્ડ્સ, મિત્રો, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ એરેન્જ બાય ધ યુથ ક્લબ અમદાવાદ. તો યુથ ક્લબ દ્વારા, અમદાવાદ યુથ ક્લબ છે તેના દ્વારા આ એક વિડીયો કોન્ફરન્સનું આયોજન જે કરેલ છે એને આવકારીએ છીએ. એટલા માટે આપણે વિડીયો કોન્ફરન્સ એને કહેવાય કે ટીવી ઉપર ઘણી વખત અમુક જે છે એ પ્રકારના સલાહકારો હોય, એ પ્રકારના નિષ્ણાતો હોય છે, એ આપણે મોબાઈલ દ્વારા અને પ્રશ્ન પૂછીને ટીવી ઉપર જે છે એનો જવાબ આપતા આવતાની વિડીયો કોન્ફરન્સ કહી શકીએ છીએ. તો એઝ યુ નો એટલે કે જાણવું, KNOW જાણવું. તો સબ્જેક્ટ એટલે વિષય ઓફ ધ કોન્ફરન્સ એટલે કે આ કોન્ફરન્સનો વિષય છે વોટ ઇઝ ધ વે આઉટ એટલે કે આનો ઉપાય શું, આમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય શું. તો ટીનેજર ઓફ ગુજરાત who discuss their problem with well-known counselor of the state, Dr. ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. તો આ ગુજરાતના જે કંઈ એવા તરુણો છે એની સાથે કરશે ચર્ચા કરશે. કોની સાથે? તો જે સૌરભ જે છે બક્ષી અને ચંદ્રકાંત શાહ સાથે, અને તેને સલાહ આપશે. બરાબર છે કે જે કંઈ એને સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે તરુણોને, તો તે will try to show the teenagers the right way. રાઈટ એટલે કે સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન
કરશે કોણ? સાચો રસ્તો બતાવવાનો તો કે જે છે ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. કોને રસ્તો બતાવવાનો તો કે તરુણો, ટીનેજર એટલે તરુણો, વેલ્યુનો એટલે કે જે પ્રખ્યાત ખ્યાતનામ, કાઉન્સિલ એટલે સલાહકાર, પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, સ્ટેટ એટલે કે રાજ્ય, અને ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી. તો લેટ્સ એટલે કે ચાલો, બિગિન એટલે કે શરૂ કરવી. કોન્ફરન્સ વિથ એ ક્વેશ્ચન ફ્રોમ 15-year boy. એક 15 વર્ષનો છોકરો છે આ પ્રશ્નની શરૂઆત કરે છે. તો આ પેરેગ્રાફ આપણે પાછો જોઈની. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અમદાવાદ. કોના દ્વારા? એક અમદાવાદ યુથ ક્લબ દ્વારા આયોજન કરેલ છે. ઇફ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ, વોટ ઇઝ ધ વે આઉટ? તો આનો વિષય છે કે આનો ઉપાય શું? તો ટીનેજર ઓફ ગુજરાત વિલ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ ધ વેલ નોન કાઉન્સિલ ઓફ ધ સ્ટેટ, જે ડોક્ટર ચંદ્રકાંત શાહ, મિસ્ટર સૌરભ બક્ષી. તો તરુણો એની સાથે ચર્ચા કરશે અને તરુણોને જે કંઈ સમસ્યા છે તેનું સમાધાન કરવા માટે સલાહ આપશે. અને they will try to show teenager the right way. ટીનેજરને શું સાચો રસ્તો શું બતાવશે? સાચો રસ્તો શું છે એને રાઈટ વે એટલે કે સાચો રસ્તો બતાવશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ એ ક્વેશ્ચન ફ્રોમ 15-year boy. તો આની શરૂઆત છે એક 15 વર્ષનો છોકરો છે એ શરૂઆત કરે છે. હવે ધ બોય સે એટલે કે આ છોકરો કહે છે, ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ કલોડ. કલોડથી બોલે છે જિગ્નેશ નામનો છોકરો કે એ એમ કહે છે કે શુભ સાંજ, અને હું અહીંથી બોલું છું. મિસ્ટર શાહ નો સામો રિસ્પોન્સ આપે, જવાબ આપશે, ગુડ ઇવનિંગ શુભ સાંજ જિગ્નેશ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ટેલસ. ટેલસ એટલે અમને કે તારી જે કંઈ સમસ્યા છે, પ્રોબ્લેમ કે સમસ્યા, મુશ્કેલી, તો અમને શું તારી સમસ્યા છે એ અમને કહે. તો આ એમ કહે છે ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ, ક્યાંથી બોલું? કલોડ. તો ડૉક્ટર એને કહે છે કે તારી જે કંઈ સમસ્યા છે, તારી જે કંઈ મુશ્કેલીઓ છે એ અમને કે. તો જિગ્નેશ કહે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ. મારી સમસ્યા શું છે? શું જિગ્નેશ કહે છે કે આત્મવિશ્વાસની લેક ઓફ સેલ્ફ, લેક એટલે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની મારામાં ખામી છે. હમણાં જ વાત કરી હતી તમને 1 મિનિટ પહેલાં કે ઘણા વિદ્યાર્થીઓ સાચો દાખલો આવડતો, સાચો જવાબ આવડતા પણ 5 વિદ્યાર્થીને ખોટો જવાબ નહીં ખોટો પોતે પણ એ જવાબ જે ખોટો લખી નાખે છે. તો આત્મવિશ્વાસ છે એ એક તાકાત છે. ઇટ હેઝ લેટ મી જો ઇનડિસાઇસિવનેસ, કે મને અનિર્ણય સ્થિતિની અંદર, કેવી સ્થિતિની અંદર? લેટ એટલે દોડી જાય છે, એવી સ્થિતિની અંદર એક નિર્ણય નથી લઈ શકતા. આવા વિદ્યાર્થીઓ હોય, આવી વ્યક્તિ હોય, ઘણી વખત જે છે એ કામની શરૂઆત કરતા પહેલા આ કરું કે તે કરું, બરાબર, આ લાઈનમાં જાઉં કે તે લાઈનમાં જાઉં, ઘણી વખત નિર્ણય નહીં, આને કારણે એ અનિર્ણય સ્થિતિમાં અને પોતાની જે છે મુશ્કેલીની અંદર પોતાના ઘણી વખત વધારો થતો હોય છે. તો એમ કહેવાનું કે જ્યારે વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં હોય છે ત્યારે એને શું કરવું જોઈએ? તો ડૉક્ટર તેને સલાહ આપે છે, આઈ કેન નોટ ટેક એ ક્વિક જો ડિસિઝન. એટલે ઝડપથી કેન નોટ ટેક નિર્ણય ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. જો કેન આવી કેન એટલે શકવું, એનો અર્થ શું થાય? શકવું, હું નિર્ણય લઈ શકતો નથી. એન અને આઈ ફીલ, કેવી લાગણી મને થાય? આઈ વેસ્ટ માય ટાઈમ, મને એમ થાય કે ખરેખર મારા ટાઈમ છે વેસ્ટ થાય છે, મારો સમય બરબાદ થાય છે. તો વેસ્ટ માય ટાઈમ, વેસ્ટ એટલે બરબાદ, એવી મને લાગણી થાય છે. મને એવું થાય છે મનની અંદર કે મારો સમય બરબાદ થાય છે. પ્રિપેર ટાઈમ ટેબલ તૈયાર કરું છું.
પ્રિપેર એટલે કે તૈયાર કરવું, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, બટ પણ કાન્ટ ફોલો ઇટ, પણ અનુસરી શકતો નથી. ફોલો એટલે તેને અનુસરવું, એ પ્રમાણે ચાલી શકતો નથી. ખ્યાલ ફોલો એટલે કે અનુસરવું, ચાલી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? બિલ્ડ એટલે વધારો, મારી અંદર આ કઈ રીતે જે આત્મવિશ્વાસ આવી શકે, તો એનું કહેવાનું તો આપણે જોયું અંગ્રેજીમાં લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ માય પ્રોબ્લેમ. એ સમસ્યા શું છે? આત્મવિશ્વાસ મારી અંદર જે છે શેની ખામી છે? આત્મવિશ્વાસની ખામી છે. આને કારણે અમુક સમય નિર્ણય લેટ મી તેની અનિર્ણય સ્થિતિની અંદર લઈ જાય છે. આઈ કેન નોટ ટેક ક્વિક ડિસિઝન, આને કારણે હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. એને ફીલ એમાં ટાઈમ મને એવું લાગે છે કે મારો સમય છે, સમય બરબાદ થાય છે, સમય વેડફાય છે. પ્રિપેર ટાઈમ ટેબલ તૈયાર, બટ આઈ કાન્ટ ફોલો ઇટ. આપણે ઘણી વખત આવી સમસ્યાના ભોગ બનતા હોય છે અને ભોગ બની રહ્યા હોય છે, તો આપણે જે કંઈ ટાઈમ ટેબલ એને ફોલો કરવું જોઈએ, એને અનુસરવું જોઈએ, લાંબા સમયનું ટાઈમ ટેબલ બનાવવું ન જોઈએ. તો હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? કેવી રીતે મારી અંદર આત્મવિશ્વાસ વધી શકે? ડૉક્ટરને આ જિજ્ઞેશ નામનો જે છોકરો છે એને પૂછે છે, તો એમ કે છે મિસ્ટર બક્સનું ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિજ્ઞેશ? તું કયા ધોરણની અંદર ભણે છે? તું કયા ધોરણમાં ભણે છે? તો એમ કે છે તો હું 10માની અંદર ભણું છું. બરાબર, કયા ધોરણની અંદર? મિસ્ટર બક્સી ટેલ મી, કે મને કહે હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે? હાઉ મેની, જો હાઉ મેની એટલે કાઉન્ટ કરી શકીએ આપણે 1 2 3 4 5 6 7, ત્યારે હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. હાઉ મચ જ્યારે જથ્થો બતાવતો હોય, પાણી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એવી કોઈ પણ પ્રવાહી વસ્તુ છે, બરાબર, અથવા જેનું કાઉન્ટ આપણે કરી શકતા નથી, તો એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. તો જિજ્ઞેશ કહે છે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, 1 મહિનાનું જે મારે 1 મહિના ઉપર જાવ, 1 મહિનાનું બનાવું. તો શું કહે છે? 1 મહિનાનું પ્લાન બનાવું. તો મિસ્ટર બક્સી કે જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ, લાંબા સમયનું. ડૉક્ટર શું કહે છે કે બક્સી શું કહે? તો જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. લોંગ એટલે કે લાંબા સમયનું, પ્લાન એટલે કે આયોજન, ડોન્ટ નહીં, લાંબા સમયનું આયોજન બનાવવા નહીં. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, એટલે કે સિદ્ધ કરવું, ગોલ એટલે કે તારું જે નક્કી કરેલો ધ્યેય છે સિદ્ધ નહીં થઈ શકે. બરાબર, જો લાંબા સમયનું ટૂંકા ગાળાનું હોય થઈ ગયા, તો એ જે ધ્યેય છે આપણે નક્કી કરેલું કાર્યની અંદર આપણને સફળતા મળે છે. બી પ્રેક્ટિકલ, કેવું બનવાનું? આપણે વ્યવહારુ બનવાનું. કેવું બનવાનું? વ્યવહારુ. જિજ્ઞેસ શુડ આઈ પ્લાન ફોર વીક? વીક એટલે શું થાય? અઠવાડિયું. તો હું સાહેબ 1 અઠવાડિયું મારે બનાવવું જોઈએ. શું મારે 1 અઠવાડિયું બનાવવું જોઈએ? મિસ્ટર બક્સી કે ડૉક્ટર સાહેબ શું કહેશે? નો ઇવન ફોર અ વીક, ના અઠવાડિયાનું નહીં. બરાબર, શું તારે અઠવાડિયાનું નહીં બનાવવાનું? પ્લાન ઓનલી ફોર એ 1 ડે, ટ્રાય ટુ ફોલો ઇટ. કેટલું બનાવવાનું તારે? જે આયોજન કરે છે એ ફક્ત જે ટૂંકા ગાળાનું બનાવવાનું છે, લાંબા ગાળાનું નહીં. જે આયોજન છે કેટલા ટૂંકા ગાળાનું છે આયોજન બનાવવાનું. આપણે ઘણી વખત ટાઈમ ટેબલ બનાવી નાખીએ છીએ, પણ એનો અમલ કરી શકતા નથી. અને કારણે પણ જે છે આપણે અમુક સમયનું છે જીવનમાં નિરુત્સાહ આવી જાય કે ભાઈ હવે આ પણ દાખલા તરીકે જે પાઠ હાલે, જે યુનિટ હાલે,
જે દાખલાઓ સ્વાધ્યાયના ચાલતા હોય, સમાજ હોય, સંસ્કૃત હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, એ દરરોજ આપણે કરતા જઈએ પ્લાન પ્રમાણે, તો એ પ્રમાણે આયોજન બનાવીએ આપણે, તો એ આપણને મારી દ્રષ્ટિએ એ વધારે જીવનમાં ફાયદો કરે. પણ આપણે ઘણી વખત જે છે શું કરીએ કે રવિવારે લખીએ, પણ એ આખા અઠવાડિયું લેસન ભેગું થાય, પછી ચાલુ બધું ભેગું થઈ, એને કારણે આપણને કંટાળો આવે, જીવનમાં નિરુત્સાહ આવે. તો ડૉક્ટર સાહેબનું કહેવાનું છે એક દિવસનું પ્લાન બનાવવું અને શું કરવાનું, નોટ ઇવન ફોર એ વીક પ્લાન, વન ડે એક જ દિવસનું પ્લાન, ટ્રાય ટુ ફોલો ઇટ. શું કરવાનું, આયોજન કરવાનું, શું કરવાનું ને આયોજન કરીને એને અનુસરવાનું. શું કરવાનું, ફોલો અનુસરવાનું, અને ગેટ હેબિચ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ, એની ટેવ પાડવાની. શું કરવાની, જે કરીએ એને અનુસરવાનું, ટેવ પાડીએ તો થાય. માત્ર એક દિવસ આપણે કરીએ તો ન ચાલે, પણ એનું કાયમી માટે જીવનની અંદર વણાઈ જવું જોઈએ. તો આને કારણે આપણે ધીરે ધીરે ટેવ પડી જાય છે. જિજ્ઞેસ કે છે, જિજ્ઞેસ ડૉક્ટર સાહેબ પૂછે છે, બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું મારામાં આત્મવિશ્વાસ આવશે, શું મારામાં આત્મવિશ્વાસ આવશે? તો જો ડૉક્ટર સાહેબ શું કહે છે, સર્ટન એટલે કે ચોક્કસ, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. ઓનલી a few minutes back, બેક એટલે કે પાછું, 1 મિનિટ પાછું જા, યુ સેડ, એ શું કહ્યું, યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, હું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ, આને કારણે, આ વાસ્તવિકતાને કારણે, ડિસ્કરેજ યુ, આને કારણે તારામાં શું આવશે, નિરુત્સાહ. શું આવશે, નિરુત્સાહ, ઉત્સાહ આવતો નથી, અને તને આત્મવિશ્વાસ, ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમડે, સમડે એટલે કે થોડા દિવસ, ટાઈમ ટેબલ શ્રાવણીપત્ર, ફોલો એટલે અનુસરવું, તારે ટાઈમ ટેબલને અનુસરવું પડે, અને ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, અને તારા આત્મવિશ્વાસનું બૂસ્ટ વધારો થશે. શું થશે, આત્મવિશ્વાસની અંદર વધારો થશે. જિજ્ઞેસ થેન્ક યુ સર, સાહેબ. તો આની અંદર આપણે જોયું, આ જે છે એ આપણી અંદર જોયું કે છેલ્લો જે છે, છેલ્લી જે 3 કે 4 લીટી છે એ બહુ મહત્વની છે. જો હું કહે છે, નોટ ઇવન ફોર એ વીક, એક અઠવાડિયાને પ્લાન ઓનલી ફોર એ 1 ડે, ટાઈમ ટુ ફોલો ઇટ, એક દિવસનું ટાઈમ ટેબલ બનાવવાનું, પ્રમાણે અનુસરવાનું, અને ગેટ હેબિચ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ, અને ટેવ પાડવી પડશે. ત્યારે જિજ્ઞેસ પૂછે છે કે મારી અંદર આત્મવિશ્વાસ આવશે, બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, મિસ્ટર બક્ષી સર્ટનલી, ચોક્કસ, ઓનલી ફ્યુ મિનિટ બેક, 1 મિનિટ પાછો જા, યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, તે કીધું કે ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ, અને કારણ નિરુત્સાહ, આત્મવિશ્વાસ તૂટી જાય છે. ફોલો ધ ટાઈમ ટેબલ ફોર સમડે, થોડા દિવસ આપણે ટાઈમ ટેબલને કડકપણે અમલ કરવો પડે, ટેવ પાડવું પડે, તો ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તો આને કારણે તારી અંદર આત્મવિશ્વાસ આવશે. તો જિજ્ઞેસ શું કહેશે કે થેન્ક યુ સર. તો આ જે કંઈ આપણે યુનિટ ચાલ્યો હતો, યુનિટની અંદર આપણે જે સ્પેલિંગ છે, સ્પેલિંગ પર વધારે આપણે ભાર મૂકવાનું, જેથી કરીને આપણને વાંધો ન આવે.